હવે બસ, આ ઘર હવે અમારું છે. તમે બંને માટે અહીં કોઈ જગ્યા નથી. બેટા, આમ ના કર. આજ ઘરમાં તું મોટો થયો છે. અમે રોજના ઝઘડા નથી સહન કરી શકતા. કૃપા કરીને અમને અમારી રીતે જીવવા દો. દીકરા, આજ અમને કાઢી મુકાશે. મને કોઈ ફરક નથી પડતો. તમે બંને અત્યારે જ જાઓ. આપણે જ ઉછેરેલો દીકરો આજે આપણું જ ઘર પરાયું બનાવી દીધું. રડશો નહીં. કદાચ આ જ આપણા નસીબમાં લખેલું હતું. નમસ્તે મિત્રો, આજે હું તમને એક એવી કહાણી સંભળાવવા જઈ રહ્યો છું જેને સાંભળીને કદાચ તમારી આંખોમાં આંસુ આવી જશે અને દિલમાં એક સવાલ ઊભો થશે કે શું ખરેખર આજના સમયમાં માતાપિતાની કિંમત એટલી ઓછી રહી ગઈ છે? આ કહાણી છે સુરત શહેરમાં રહેતા એક પરિવારની. સુરતના અડાજણ વિસ્તારમાં એક સુંદર 2 માળનું ઘર હતું જેનું નામ હતું શાંતિકુંજ. આ ઘર માત્ર ઈંટ અને સિમેન્ટથી બનાવેલું નહોતું, પરંતુ તેમાં રહેલા હતા વર્ષોના સપનાઓ, મહેનત અને લાગણીઓ. આ ઘરના માલિક હતા રમેશભાઈ દેસાઈ અને તેમની પત્ની શાંતિબેન. રમેશભાઈ આખી જિંદગી સરકારી ઓફિસમાં કામ કરતા રહ્યા અને એક રૂપિયો બચાવીને તેમણે આ ઘર બનાવ્યું હતું. તેમનો એક જ દીકરો હતો, અમિત. રમેશભાઈ અને શાંતિબેન માટે અમિત જ તેમની આખી દુનિયા હતો. તેઓએ અમિતને ખૂબ પ્રેમથી ઉછેર્યો, સારી સ્કૂલમાં ભણાવ્યો અને દરેક મુશ્કેલીમાં તેની સાથે ઊભા રહ્યા. સમય પસાર થતો ગયો અને અમિત મોટો થયો. તેણે એક મોટી કંપનીમાં નોકરી મેળવી અને થોડા વર્ષો પછી તેની લગ્ન થયા નેહા નામની યુવતી સાથે. શરૂઆતમાં બધું સારું હતું. નેહા હસતી ખિલખિલતી સ્વભાવની લાગી અને શાંતિબેનને લાગ્યું કે હવે ઘર વધુ ખુશીઓથી ભરાઈ જશે. પરંતુ થોડા મહિના પછી નેહાનો સ્વભાવ બદલાવા લાગ્યો. તેને ઘરમાં સાસુ-સસરાની હાજરી ભાર જેવી લાગવા લાગી. તેને લાગતું હતું કે જો રમેશભાઈ અને શાંતિબેન ન હોય તો આખું ઘર અને મિલકત માત્ર તેની અને અમિતની જ થઈ જાય. નેહા વારંવાર અમિતને કહેવા લાગી કે આજના સમયમાં કોણ માતાપિતાની સાથે રહે છે? બધા અલગ રહે છે. તારા મિત્રો પણ તો અલગ રહે છે. આપણે પણ આપણું જીવન શાંતિથી જીવવું જોઈએ. શરૂઆતમાં અમિત આ વાતોને અવગણતો હતો, પરંતુ ધીમે ધીમે નેહાના શબ્દો તેના મનમાં ઘર કરવા લાગ્યા. ઘરમાં નાની નાની વાતો પર ઝઘડા થવા લાગ્યા. શાંતિબેન ક્યારેક રસોડામાં મદદ કરવા જાય તો નેહા કહેતી, બા, તમે આરામ કરો, તમને કંઈ કરવાની જરૂર નથી. પરંતુ તેના શબ્દોમાં સન્માન ઓછું અને તિરસ્કાર વધુ હતો. એક દિવસ નેહાએ અમિતને કહ્યું, આ રીતે રોજ ઝઘડા કરતા રહેવાને બદલે એક સરળ રસ્તો છે. નજીકમાં એક સારું વૃદ્ધાશ્રમ છે. ત્યાં ઘણી સગવડો છે. આપણે મમ્મી પપ્પાને ત્યાં રાખી દઈએ. અમિતને શરૂઆતમાં આ વિચાર ખોટો લાગ્યો, પરંતુ નેહાએ સમજાવ્યું કે ત્યાં તેમના ઉંમરના લોકો હશે, તેમને સાથ મળશે અને આપણે પણ શાંતિથી રહી શકીશું. આખરે અમિત નેહાની વાતોમાં આવી ગયો. એક સાંજે અમિતે પોતાના માતાપિતાને કહ્યું કે મમ્મી પપ્પા, મેં તમારા માટે એક સારી જગ્યા શોધી છે. ત્યાં તમારા ઉંમરના લોકો છે, ડૉક્ટર છે, બધી સુવિધા છે. રમેશભાઈ તરત સમજી ગયા કે વાત શું છે. તેમ છતાં તેઓએ દીકરાને કશું કહ્યું નહીં. શાંતિબેનની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેમણે પણ કંઈ બોલ્યું નહીં. બીજા દિવસે અમિત પોતાના માતાપિતાને કારમાં બેસાડીને શહેરના એક વૃદ્ધાશ્રમમાં લઈ ગયો. વૃદ્ધાશ્રમનું નામ હતું સ્નેહધામ. ત્યાં ઘણા વડીલો રહેતા હતા, જેમને પોતાના જ બાળકો ભૂલી ગયા હતા. રમેશભાઈ અને શાંતિબેનને એક નાનો રૂમ આપવામાં આવ્યું. અમિતે થોડા પૈસા આપ્યા અને કહ્યું, તમને અહીં કોઈ તકલીફ નહીં થાય. ત્યારબાદ તે પાછો ઘરે આવી ગયો. કારમાં પાછા જતા સમયે શાંતિબેન રડી રહ્યા હતા અને રમેશભાઈ માત્ર આકાશ તરફ જોઈ રહ્યા હતા. ઘરે પાછા આવ્યા પછી અમિત અને નેહા ખૂબ ખુશ હતા. તેમને લાગ્યું કે હવે આખું ઘર તેમનું છે. નેહા ઘરની સજાવટ બદલવાની વાતો કરવા લાગી. તેઓએ વિચાર્યું કે હવે આ ઘર વેચીને વધુ મોટું ઘર લઈ લેવું જોઈએ. પરંતુ તેમને ખબર નહોતી કે થોડા દિવસમાં તેમની જિંદગીમાં એવો વળાંક આવશે જે તેઓએ ક્યારેય વિચાર્યો પણ નહોતો. 3 દિવસ પછી સવારે દરવાજાની ઘંટડી વાગી. અમિતે દરવાજો ખોલ્યો તો સામે એક વકીલ ઊભા હતા. તેમણે પોતાનું નામ જણાવ્યું, હું મહેશભાઈ પટેલ, તમારા પિતાના જૂના મિત્ર અને વકીલ. અમિત થોડો આશ્ચર્યમાં પડી ગયો. વકીલ અંદર આવ્યા અને સીધા મુદ્દાની વાત કરી. તેમણે કહ્યું કે રમેશભાઈએ ઘણા વર્ષો પહેલાં એક વસિયત બનાવી હતી અને હવે સમય આવી ગયો છે કે તે વાંચવામાં આવે. વકીલે ફાઇલમાંથી એક કાગળ કાઢ્યો અને વાંચવાનું શરૂ કર્યું. તેમાં લખ્યું હતું કે રમેશભાઈની તમામ મિલકત, જેમાં શાંતિકુંજ ઘર અને બેંકમાં રાખેલા પૈસા સામેલ છે, તેની માલિકી તેમની પત્ની શાંતિબેનની રહેશે
અને જો કોઈ પણ વ્યક્તિ તેમને અપમાનિત કરે અથવા તેમને ઘરેથી દૂર કરવાની કોશિશ કરે તો આ મિલકત સીધી એક ટ્રસ્ટને આપી દેવામાં આવશે. આ સાંભળીને અમિતના પગ નીચેની જમીન સરકી ગઈ. નેહાનો ચહેરો ફિક્કો પડી ગયો. વકીલે કડક અવાજમાં કહ્યું, તમારા પિતાને પહેલાથી અંદાજ હતો કે ભવિષ્યમાં કંઈક આવું થઈ શકે છે. તેથી તેમણે આ ખાસ કલમ ઉમેરાવી હતી. પછી તેમણે આગળ કહ્યું, હવે નિર્ણય શાંતિબેનનો છે. જો તેઓ ઈચ્છે તો આ ઘર અને સંપત્તિ ટ્રસ્ટને આપી શકે છે. અમિત અને નેહા ગભરાઈ ગયા. તેમને સમજાયું કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. તુરંત જ તેઓ કાર લઈને વૃદ્ધાશ્રમ પહોંચ્યા. ત્યાં બગીચામાં રમેશભાઈ અને શાંતિબેન શાંતિથી બેઠા હતા. અમિત સીધો જ તેમની પાસે ગયો અને તેમના પગમાં પડી ગયો. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, પપ્પા, મમ્મી, મને માફ કરી દો. હું મોટી ભૂલ કરી બેઠો. નેહાએ પણ હાથ જોડીને માફી માંગી. થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી રમેશભાઈ ધીમેથી બોલ્યા, અમિત, પૈસા અને મિલકત માટે માણસ પોતાના સંબંધો ભૂલી જાય તો તે સૌથી મોટું દુઃખ છે. શાંતિબેને પણ કહ્યું, અમે તને સજા આપવા નથી માંગતા, પણ તારે સમજવું પડશે કે માતાપિતા માત્ર જવાબદારી નથી, આશીર્વાદ છે. આખરે શાંતિબેન અને રમેશભાઈ ઘરે પાછા આવવા તૈયાર થયા, પરંતુ એક શરત પર. હવે આ ઘરમાં સન્માન અને પ્રેમ રહેશે. અમિત અને નેહાએ તરત જ તે શરત સ્વીકારી. જ્યારે તેઓ ફરી શાંતિકુંજમાં પાછા આવ્યા ત્યારે ઘરના દરવાજા પર દીવો પ્રગટાવવામાં આવ્યો, જાણે ઘરમાં ફરીથી પ્રકાશ આવી ગયો હતો. મિત્રો, આ કહાની આપણને એક મોટો પાઠ શીખવે છે. માતાપિતા માત્ર આપણા જીવનનો ભાગ નથી, પરંતુ આપણા જીવનનું મૂળ છે. પૈસા, ઘર અને સંપત્તિ તો ક્યારેક પણ મળી શકે, પરંતુ માતાપિતાનો પ્રેમ ફરી ક્યારેય મળતો નથી. તેથી હંમેશા તેમનું સન્માન કરો અને તેમની કદર કરો. જો તમને આ કહાની ગમી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો. કદાચ તમારી એક શેર કોઈના દિલમાં પોતાના માતાપિતાના માટે પ્રેમ જગાવી શકે. ફરી મળીએ આવી જ એક નવી અને દિલને સ્પર્શી જતી કહાની સાથે. જય શ્રી કૃષ્ણ.